થી પણ નીચું ઉષ્ણતામાન જવાની શક્યતા રહે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. જ્યાં સુધી મહત્તમ તાપમાન ઘટે નહીં ત્યાં સુધી રવિ પાકોની સ્થિતિ સારી ગણાય નહીં. પરંતુ તારીખ 22મી નવેમ્બરથી એક પચીસ વિક્ષોભ આવશે. પરંતુ નવેમ્બરના અંતમાં એક મજબૂત પચીસ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. અને આ વખતે લગભગ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે. એટલે ઘઉં અને જીરા જેવા પાકો અને બીજા શિયાળુ પાકો માટે હવામાન સુધરતું થશે. અને ડિસેમ્બરની શરૂઆતમાંથી ઠંડીની શરૂઆત થશે. લગભગ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે. અને 27 ડિસેમ્બરથી રાજ્યના ભાગમાં ન્યૂનતમ તાપમાન કેટલાક ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ